હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। કેમ છો બધા? મજામાં ને? બસ જો અત્યારમાં તો વાતાવરણ એવું થઈ ગયું છે કે જઈને આહાર મહિનાની એલી થઈ હોય અને હમણાં તૂટી પડશે। અને આપણે તો જો કે ધીમા ધીમા સાટા આવ્યા પતરામાં આપણે પાણી પડે ને નેવાય એવો ત્યાં બંધ થઈ ગયો। તો આપણે એમ હતું કે હમણાં હાથી આંકવા જવું છે ને ત્યાં રેડો આવી જાય એટલે આપણું હાથી હાલશે નહીં, પણ એવું બધું કાંઈ આવ્યું નહીં અને કાંઈ નક્કી ન હોય। આવું વાતાવરણ હોય ને જો સારો રેડો પડી જાય તો કંઈક કામય કરી જાય। ઘણી ફર એવું બને, કારણ કે તડકો તો કાંઈ લાખો દી નીકળો જ નથી અને આવું વાતાવરણ રહે ને તો એ પાણ જેવું જ ગણ કરે। તડકો નીકળે તો આપણી જમીનમાંથી ભેજ ઉડે, બાકી જો આવું વાતાવરણ રહે ને તો કાંઈ ભેજ ઘડીકમાં ઉડે નહીં, એટલે આમ સારું એમ। હાલો શું વાર છે? હાલ જો માખણ ઉતારો, છાશ બનાવી અને હવે માખણ ઉતારું છું। એટલે આપણે ગાયું દોવા નથી દેતી, પણ ગાયું નો દોવા દે તો એવું તો નથી કે ખાધા વગર હાલશે। વેચાતું લઈને ખાવું તો જોહે, એટલે આપણે છાશ આવી રીતના ઘરે જ બનાવી છે। પણ ઘી આપણે ઘરમાં માણ થાય છે। અત્યારે આપણે ઘી વેચતા નથી, 4-5 મહિનાથી આપણે વિડીયો નથી મૂક્યો અને ઘી કોઈને આપ્યું નથી। અને આપણું ઘી આપણે દીપમાળા શિવાલય કરવી તો 4 કિલોનો ઓર્ડર આપણે ભાખરવડ દીધો છે। આમાં તો ખાલી આપણે ઘરે કઈક નવીન બનાવીને ખાવાનું માન થાય। એટલે મને યાદ આવ્યું, મેં કીધું આજે કોમેન્ટ હતી તમે ઘી તો વેચો છો કે? સવારમાં મેં વાંચી તો મેં કીધું ઘી આપણે વેચતા જ નથી અત્યારે। વેચી તો આપણે ગાયું દોવા દઈએ ને ત્યારે આપણે બહારનું ઘી લઈ વેચતા જ નથી। ઘરનું ઘી હોય તો જ વેચવાનું। અત્યારે તો અમારે જાજુ જોતું હોય તો લેવું પડે છે, એમાં વેચવાનું તો ક્યાં પ્રશ્ન જ છે। એક છાશ જોઈએ, જો આંડો એક સારું। હાલો વાડી વાડી આવ્યા ત્યાં ઘરે હોય ને તો આપણે એમ થાય કે સારો વરસાદ છે, પણ વાડી આવીને ત્યાં એ કઈ ખેતરમાં ગણ કરે એવો હોય નહીં ને। એમ તો આપણે કઈ અત્યારે વરસાદની એટલી બધી જરૂર નથી કે મોલ લંઘાતો નથી કે હુકાતો નથી, હજી તો વરાપ માણ આજે થઈ છે હાથી જૂતે એવું। એટલે મને તેમ કે દેવાંશી પપ્પા હાથી હાંકવા માંડ્યા છે, એને મારી વાત નહોતી જોવી કે હું જઈને હાથી હાંકવા માંડું એમ। આપણે હાથી જોડવાનું જ છે, એ તો અત્યારમાં ખાલી છે ને ઘડીક આપણે જમીન ઉભરી હોય ને ઓજ મૂક્યો હોય, ઓજ મૂક્યો તો વરાપ થઈ જ ગઈ છે। બરધુવાળાના તો પરમદી જોતી ગયા છે અને કાલ ટ્રેક્ટરે હાલવા માંડ્યા હતા, પણ અત્યારમાં જરીક એવું લાગે, બાકી હમણાં કલાક પછી મનસી ટ્રેક્ટર બધે હાલવા। અને એટલી બધી કઈ ખડી નથી કે જલ્દી નથી હાંકવાની, નિરાયતે હાલે તો હાલે એવું છે એમ, પણ હવે આપણે ધીમે ધીમે હાંકી નાખશું। કલાક મોડું થયું ને તો ખોટું જમીન તોડાય નહીં। અત્યારમાં ઓજ મીકો એટલે ભીનું થઈ જાય, એટલે નાનજી બાપા કે જારવી એમ જો ના બધે આપણે વાવવું હોય તો એવી હા ઉગી જાય અત્યારે ગમે એ વાવવું હોય ને તો ભેજ મૂકે રાઈતે હોય, કારણ કે તો વાતાવરણમાં ભેજ છે। એક તો વાતાવરણ જ આમ જો એમ થાય કે વરસાદ આવ્યો કે આવશે, પણ એટલો બધો આવતો નથી, પણ વાતાવરણ આવું ને આવું રહેશે। અને જમીનમાં ભેજ પૂરો છે અને ઉપરથી નહીં જેવું કંઈક ફૂંહ્યું આવી જાય એટલે હવામાં જઈને પાણ પાયું હોય ને એવું થઈ જાય અત્યારમાં। એટલે અત્યારમાં નહીં હાકી, પણ કલાક પછી હાકશું। અને આવું ને આવું રહે વાતાવરણ તો હજી આમને 3 દી નો હાથે હાલે, એટલે હાકવું તો જોહે જ। હા હાકવું જોઈએ, પણ 8:30-9 જોડો ને એટલે હાથી હાંકવાની મજા આવે ને હાથી હાંકવાના આપણે છે ખાલી 2 દિવસ। હા 2 દી બપોર લગી હાકીને હરખાય તોય 2 દીમાં થઈ રહી એમ છે। નાનજી બાબા કે બપોર વસારે અને આપણે મગ નીંદવાના છે, ખડ થઈ ગયું છે થોડું થોડું, પણ આજે આપણે નીંદવા આવવાનું નથી, આપણે ઘરે કામ છે, રસોડું સાફ કરવું છે। ને આવું વાતાવરણમાં એક નીંદવું હાવ ન ગમે। જો આવા વાતાવરણમાં ફૂંફૂં વરસાદ આવતો હોય અને તમે એમાં નીંદીને એટલે મચ્છર કરડે, મચ્છર ને માખ્યું બહુ કરડે, એમ થાય કે આપણે નીંદવું નથી ઘરે વહી જવું જોઈએ, પણ આપણે એવું દેવાંશી પપ્પા કે એમ બપોર પછી જ નીંદવાનું ચાલુ કરશું। અને આપણે આમ જોઈએ તો મગફળીમાં મગમાં નાઇટ્રોજન એટલે કે ઉરિયાની જરૂર ન હોય। આપણે કે ખીરસરા ગયા હતા પરમદી દેવાંશને તેડવા, તેથી આપણે જોયું સોયાબીનમાં અને મગફળીમાં અને ઉરિયા નાખતા હતા નાઇટ્રોજન। એટલે હકીકતમાં મગફળીમાં અને કોઈ પણ કઠોળમાં નાઇટ્રોજનની જરૂર ન હોય, કારણ કે એને મૂરિયામાં ગાંઠું ઝીણી ઝીણી, જેમાં મૂરિયામાં ગાંઠું હોય ને
એ નાઇટ્રોજન એની રીતે લઈ લઈએ ગમે આ વાતાવરણમાંથી. એને કંઈ નાઇટ્રોજન નાખવું ન પડે. આપણે જે મગ છે એમાં NP DAP કોઈ જાતનું ખાતર ન થાય. જેમ મગફળી વાવી છે ને એમ જ મગ વાવ્યા છે. હજી લગી કઈ દવાઈ નથી મારી કઈ, તો ઈડું નથી પણ આમાં જો એકદમ કઈ ઘટે નહીં એવા નૈરવા હે. એટલે આને મગને હે ને તો આમ તો ખાતરની જરૂર જ ન પડે. દવા ખાતર કઈ નથી. વૈતે સડી જાય. અને એક નાઇટ્રોજન દીધા હોય ને તો આ મગ એવડા થઈ જાય. અને આપણે એક જ ફર નીંદા નહીં નાઈએ અને હવે બીજી ફરે નીંદશું ને તો આમાં ખડ નહીં થાય, અડી જાય ભેગું પૂરું. એટલે પછી ઈરું આવે કેવી શું થાય છે પછીનો પ્રશ્ન હે. પણ મગ ભેગા થઈ જાય ને એટલે ખડ નહીં થઈ, જે થાય ને એ પસાટ થાય, હવા મળે ને. બાકી અંદર હવે ખડ નીકળી ન શકે. અને આમાં આપણે જે છંટકાવ કરશું એ ઓર્ગેનિક જ કરશું, દવા છાંટી નથી તો છાંટવી નથી. અને આમાં પાછા આપણે કોઠીંબા વાવવા છે એટલે જ ખાસ કરીને કંઈ આપણે દવા ખાતરનો ઉપયોગ કર્યો નથી. કોઠીંબા વાવવા હાટું જ આ જગ્યા રાખી છે અને એમાંય આપણે કંઈ દવા ખાતર નાખવાનું છે નહીં. જો અત્યારે વાગી ગયા છે 12:15 અને રસોઈમાં શું બનાવ્યું ને કેટલી વાર? તો વાર કઈ નથી, બની ગયું છે. તમારો રોટલો ચડી ગયો છે, તમે બેહી જ્યાં. ભૂખ લાગી ગઈ છે ને ટ્રેક્ટર આખી ટ્રેક્ટર રાખી નો. અને મોડું થોડુંક એમ થઈ ગયું, આપણે રસોડું સાફ કરતા હતા જો રસોડું ચમકવા માંડ્યું છે. હા, એમાં કઈ ન ઘટે. આખું રસોડું આપણે ધોયું હોય, એક ટાંકો પાણી વાપરી નાખીએ. જગજગારા મારે. હા, એ તો મારે જ ને. ખાલી રોટલો જ છે, બસ રોટલો જ ખાવા, બીજું કઈ નહીં. ના, જે આપણે મેથીનું શાક કર્યું છે. આપણે મેથી દાણા, સૂકી મેથી. મને 2-3 દિવસ થયા એવું હતું કે મેથીનું શાક ખાવું છે, પણ મેથીને આપણે પલાળીને 2-3 કલાક તો જ એનું શાક સારું થાય, નકર બહુ કડવું થાય, ખાઈ ન હોકી. પછી પલાળીને પછી એને 4-5 પાણીએ ધોઈ પછી બાફવાની, નકર ન ભાવે મેથી શાક. એટલે આજ તો સવારમાં કીધું પેલા આવીને વાડીએથી આવીને મેથી જ પલાળી. અને તમને ન ભાવે તો તમારા માટે બનાવ્યું છે ઘીસોડાનું શાક. તમે એવું ન માનતા કે મારે મેથીનું શાક ખાને. બા, હું ને નાનજી બાપા અમને તો ભાવે જ ને, આપણે દેવાંશને ભાવશે જ. તમને ભાવશે. બનાવ્યો છે ટીંડોળાનો સંભારો, આપણે દેવાંશભાઈને ફેવરિટ, એને બહુ ભાવે. હું ગમે ત્યાં ટીંડોળા દેખું ને એટલે લઈ જ લો. મારા દેવાંશને બહુ ભાવે. રોટલો થયો છે થોડોક વાકા સૂકો, પણ ખાઈ લેજે. વાકા સૂકો તો હાલે. કહેવત છે ને કે વાકા સૂકો તે વહુનો રોટલો એમ. કારણ કે આપણે બાજરાના રોટલામાં એટલા બધા ફેમસ નથી કે એવા બધા આવડે. એમ બનાવી લઈ એવું કઈ નહીં, નો આવડે એવું નહીં. અને પણ ક્યાંક પ્રસંગ હોય કે લાવો હું બાજરાના રોટલા કરું, હું બનાવું જ નહીં બાજરાના રોટલા, ઘરે જ બનાવું, કારણ કે આવું આવડે. હું બનાવવા મને એટલે એમ તો આવડે જ છે. આ રોટલો ફૂલો છે અને આ ફૂલ છે, ફેવરિટ થઈ જાય, ફેમસ થઈ જાય. હા, એક જાજા બને ને તો. બાજરાના રોટલા મારે જો અહીંયા ઓછા બનાવવાના હોય, બા બનાવે અને ત્યાં તો કોઈ દી બનાવ્યા જ નથી, મારી મમ્મી બનાવતા. બાજરો ખાતા જ ઓછો એટલે. હા, લાવો હાલો. હા, હવે તમે જમી લો, જમવાનું થઈ જ ગયું છે. એક મારે એ જ ઉતાવળ હતી, હમણાં આવી જાય ને ત્યાં બનેલું નહીં હોય તો ભૂખ લાગી કરશે. દેવાંશભાઈ સ્કૂલેથી આવીને 2 વાગે હુઈ જાય, તે ઉઠાડવા જવું પડે 5:30, એવી નીંદર કરે. સવારે 6 વાગે ઉઠ્યો હોય ને એ પાછું બપોર વસૂલ કરી લે. બા ઉઠાડવા ગયા હતા ને આપણે આજે આ ઘર સાફ કર્યું એટલે એમાં ને એમાં, એટલે બાકી હું ઉઠાડી આવું ભાઈને. એટલે અત્યારે ફ્રી થઈશું હું 7 વાગે. અરે હા, થાકી ગયા. અત્યારે તો કિલોમીટર પૂરા થઈ ગયા. અને હવે આવે છે શ્રાવણ મહિનો, થોડીક જ વાર છે એટલે આપણે દેવાંશભાઈ શિવ કથા સાંભળીશું એની ગાડીમાં કનેક્ટ કરીને. આમાં હે ને ટેપ તારે ગાડીમાં. તો હા ભાઈ એમાં જાઓ કેવા વાંચે. હવે શ્રાવણ મહિના આવશે એટલે કેટલી જગ્યાએ શ્રી કથાનું આયોજન થાય. શિવ પુરાણ વસાહે આપણે સત્સંગમાં. દેવાંશભાઈ
વાતું કરે કોઈને અજાણ્યાને જ ખબર ન હોય ઓલા બસમાં ભણવા જાય ત્યાં ઓલા એના બસના ડ્રાઈવરને કે મારે તો થાર છે ખબર ન હોય તો ખુશી કે હું વિશાળમાં કરું કારણ થાર ક્યાંથી પણ આ થારનું કે દેવા છે ડ્રાઈવરને કીધું તું થાર હે એમ છે જ કા એને એમ કે મોટી થારી છે એટલે ઈ ઘૂમરે ચડે મોટી થારી આવી જાય બહુ વાર નથી હવે 2 વર્ષમાં નહીં કા લેવી હે ને મોટી થાર લેવી કે નથી તું કે તો જ લેવા હે નકર તો દેવાંશી રૂહીને ગમશે ઈ ગાડી આવશે લેવી હે તો વાંધો નહીં થાર જ લેવી હે બીજી નથી લેવી ને હા બીજી કઈ ગાડી લેવી સીએનજી તો થાર લેવી ને તો ઈ સીએનજી નો હોય જે થાર લે ને ઈ સીએનજી નો હાંકતા હોય તો થાર નો લેવાની હોય સીએનજી કઈ લેવી સીએનજી લેવી તો કઈ લેવી ભાઈને પ્રશ્ન એવો થાય છે કે ઘરમાં ને ઘરમાં ગાડી આખવી પડે છે કોઈને ટાઈમ ન હોય એને બહાર ગાડી હકાવવાનો એને પપ્પા કઈ નવરા હોય ને દેવાંશી રૂહી હોય તો ઈ હકાવે અને આપણે આ 11 રવિવારે દેવાંશી રૂહીને વાલી મીટિંગ હતી પણ આ વરસાદ આવ્યો તો નહીં પણ આગાહી હતી ભાઈરેને કરીને આપણે વાલી મીટિંગ બંધ રહી હવે આ રવિવારે આવશે એટલે આપણે આ રવિવારે જાહું નકર એવી બિસાડી વાત જોતી હોય રાજી થયું હોય કે વાલી મીટિંગ જ બંધ રહી અને હાઈતમ આઈઠમની ખાલી એને 4 દિવસની જ રજા પડશે એ હોસ્ટેલમાં કોણ તું એવું બા ઉઠાડવા આવ્યા તો મમ્મી ક્યાં રોવા માંડ્યો તો ખાલી 2 કલાકમાં સેટું થઈ ગયું હતું એને તો કાયમ રહેવું છે રોવે જ ને તું કાં રોતો તો કે મમ્મી ક્યાં વહી ગઈ એમ હે તું તો પછી એ તો મારી પાસે છે જ નહીં હોસ્ટેલમાં રોજ રહેવું હેલું નથી કાંઈ દીકરા રિવેશ આવે આપણે હે ને આ ગાડી પછી દેવાંશને વાડીએ લઈ જાય છે ત્યાં હોલમાં આઈકે રાખશે એકલો એકલો નહીં ત્યાં જગ્યા મોટી રહી ને એટલે હાલ અહીંયા તો આપણે ઓસરી નાની છે અને જો અડી જાય ભાંગી જાય પછી કહેતો નહીં હમી નહીં થઈ